બેસનની અંદર દૂધ મિક્સ કરીને બજાર કરતાં પણ સારી એવી મીઠાઈ આપણે ઘરે બનાવશું. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા એક પેણી લઈ લીધી છે. તેની અંદર મેં જે રેગ્યુલર બેસન આવે છે એ બેસન લઈ લીધું છે, જે 2 કપ છે. તમે રેગ્યુલર બેસનની જગ્યાએ જે કરકરું બેસન આવે છે તેનો પણ યુઝ કરી શકો છો, પણ રેસિપીની અંદર થોડા ચેન્જીસ આવશે, એ હું તમને આગળ જતાં બતાવીશ. તો સૌથી પહેલાં આપણે બેસનને અહીંયા શેકી લેવાનું છે. તો ધીમા ગેસ પર જ આપણે બેસનને શેકવાનું છે અને બેસનને ત્યાર સુધી શેકવાનું છે જ્યાર સુધી તેની અંદર જે સ્મેલ આવે છે બેસનની એ આવવા નહીં માંડે. તો ધીરે ધીરે આપણે બેસનને શેકતા જશું તો તમે જોઈ શકો છો કે બેસન એકદમ જ ખુલ્લું થઈ ગયું છે. આ રીતનું બેસન આપણે રેડી કરવાનું છે. તો બેસનને હવે આપણે ઠંડુ કરી દેવાનું છે. આજની જે રેસીપી છે તેની અંદર ના તો કોઈ તાર કરવાનો છે કે ના તો કોઈ ચાસણી બનાવવાની છે. તો અહીંયા મિક્સર જારની અંદર 1 કપ જેટલી ખાંડ લઈ લીધી છે અને તેની અંદર એલચી મેં લઈ લીધી છે. તો તમે એલચીને છોટલાની સાથે પણ લઈ શકો છો, પણ મેં એલચીના છોટલા કાઢી નાખ્યા છે. હવે તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને તેનો ફાઇન પાવડર બનાવીને રેડી કરી દેવાનો છે. આ રીતનો સ્મૂધ અને ફાઇન પાવડર બનાવી દેવાનો છે. હમણાં આને સાઈડ પર મૂકી દઈએ. હવે આપણે જે બેસન શેક્યું હતું એ ઠંડુ પડી ગયું છે. તો તેની અંદર મેં રૂમ ટેમ્પરેચર પર જ આ દૂધ છે એ દૂધને મેં ગરમ કરીને ઠંડુ કરી દીધું હતું. આપણે અહીંયા ઠંડા દૂધનો યુઝ નથી કરવાનો, તો એને બેસનની અંદર એડ કરી દેવાનું છે. બધું જ દૂધ આપણે એડ કરી દેવાનું છે અને આપણે એક સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. આ બધાને હવે મિક્સ કરી દેવાનું છે. તો આની અંદર કોઈપણ જાતના ગાંઠા નહીં રહે એ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે. તો અહીંયા મેં બધું જ બેસન મિક્સ કરી દીધું છે દૂધની સાથે. દૂધ એડ કરવાથી આપણા જે બેસનના જે લાડુ બનાવશું એ ખૂબ જ ટેસ્ટી રેડી થશે. આ રીતની રિબન જેવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અહીંયા એક પેન લઈ લીધી છે. તેની અંદર 1 કપ જેટલું ઘી એડ કરી દેવાનું છે. 1 કપ ઘીમાંથી મેં 2 ચમચી જેટલું ઘી થોડુંક રવા દીધું છે, જે આપણે પછીથી એડ કરશું. તો આટલું ઘી મેં સાઈડ પર મૂકી દીધું છે. હવે તેની અંદર આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટર આની અંદર એડ કરી દેવાનું છે. બધું જ બેટર એડ કરીને આપણે બેટરની સાથે જે ઘી છે એ બંનેને મિક્સ કરી દેવાનું છે. હજી સુધી મેં ગેસની ઉપર આ પેણીને મૂકી નથી. સૌથી પહેલાં આપણે આ બંનેને બરાબર મિક્સ કરી દેશું, જેથી આપણે જે બેસનની અંદર જે ગાંઠા રહે છે એ ગાંઠા રહેશે નહીં અને ખૂબ જ સારા એવા ટેસ્ટી લાડુ બનીને રેડી થશે ગાંઠા વગરના. તો બધું જ મિશ્રણ હવે મિક્સ થઈ ગયું છે. હવે આ પેણીને મેં ગેસની ઉપર ચઢાવી દીધું છે અને ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે. આપણે આ જે બેટર છે એને ધીમા ગેસ પર જ શેકવાનું છે. બેસનને જેટલું તમે ધીમા ગેસ પર શેકશો તેટલો જ સારો એનો ટેસ્ટ આવશે અને બેસન કાચું પણ નહીં રહેશે. તો ધીરે ધીરે તે ઘટ પણ થવા માંડશે. અહીંયા આપણે જે રેગ્યુલર બેસનનો યુઝ કરીએ છીએ એ જ બેસનનો યુઝ મેં લાડુ બનાવવા માટે કર્યો છે. એટલે આપણે લાડુ દાણેદાર બનાવવા માટે એની અંદર 1/4 કપ જેટલો રવો એડ કર્યો છે. જો તમે દરદરું બેસન યુઝ કર્યું હોય તો તમે રવો એડ કરતા નહીં. આ વસ્તુ તમે સ્કીપ કરી શકો છો. તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણે રવાને એડ કર્યો છે તો આપણું કામ પણ થોડું ફટાફટ થશે અને રવો બધું જ પાણી હશે એ બધું જ ચૂસી લેશે. એટલે આપણી જે બેસન છે એ ફટાફટ દરદરું થઈ જશે અને દાણેદાર ટેક્સચર આવી જશે. આપણે બેસનને ધીમા ગેસ પર જ શેકવાનો છે અને તેને દબાવતા આ રીતનું બેસન આપણે રેડી કરવાનું છે. જેટલું તમે બેસનને સારી રીતે શેકશો એટલું જ સારો એનો ટેસ્ટ આવશે. તો આ રીતનું ખુલ્લું બેસન આપણું થઈ જવું જોઈએ. તો આ રીતનું ટેક્સચર હોવું જોઈએ. તો હવે એને ઠંડુ કરી દેવાનું છે. એકદમ જ ઠંડુ નથી કરવાનું. થોડો આપણે હાથ લગાવી શકીએ તેટલું જ ઠંડુ કરવાનું છે અને તેની અંદર આપણે જે ખાંડ જે દળીને રાખી હતી તે તેની અંદર બધી જ એડ કરી દેવાની છે. અને તેની અંદર આપણે જે ઘી બચાવીને રાખ્યું હતું તે ઘી પણ આની અંદર એડ કરી દેવાનું છે.
છે, જેથી બેસનના લાડુની અંદર શાઇનિંગ આવે. આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી તેની અંદર કોઈપણ જાતના ખાંડના લમ્સ નહીં હોય તે ધ્યાન રાખજો. તો અહીંયા બજાર જેવો કલર આપવા માટે ઓરેન્જ ફૂડ કલર હું એડ કરું છું. આ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો, નહીં તો આ સ્કીપ પણ કરી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા બેસનના લાડુ આપણા ફટાફટ બની જશે. તો હવે આપણે એના નાના નાના લાડુ બનાવીને રેડી કરવાના છે. તો ખૂબ જ ઇઝીલી આપણા લાડુ બનીને રેડી થશે અને તેનું બાઇન્ડિંગ પણ ખૂબ જ સારું આવશે. આની અંદર ના તો આપણે મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે કે ન તો માવાનો યુઝ કર્યો છે, છતાં પણ આપણા લાડુ માર્કેટ જેવા ટેસ્ટ જ આવશે અને ખૂબ જ સારો એવો એનો ટેસ્ટ આવશે. તો તમે જોઈ શકો છો કે દેખાવમાં પણ ખૂબ જ સારો છે. તો આ રીતના લાડુ તમે જરૂરથી બનાવજો. અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે, તો તેની અંદર તમે આ લાડુ બનાવી શકો છો. હું તમને લાડુ તોડીને બતાવું છું, તો ખૂબ જ દાણેદાર એનું ટેક્સચર છે. તો ખાવામાં પણ મજા પડી જશે અને ટેસ્ટમાં તો ખૂબ જ જબરજસ્ત છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થોડીક મહેનત લાગશે પણ તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. ના તો ચાસણી કરવાની જરૂર છે, ના તો કોઈ જાતનો તાર કરવાની જરૂર છે, કે ના તો માવો કે ના તો મિલ્ક પાવડર એડ કરવાની જરૂર છે. આ બધું એડ કર્યા વગર જ આપણા બેસનના લાડુ માર્કેટ જેવા બનીને રેડી થશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની બેસનના લાડુની રેસીપી કેવી લાગી એ ફ્રેન્ડ્સ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.